સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હાથીજણ ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી દારૂના જથ્થા સહિત 3 આરોપીને ઝડપી લીધા છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ હાથીજણ ગામમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો, ત્યારે સ્થળ પરથી પોલીસે 44 કેરબામાં ભરેલો 2 લાખ ઉપરાંતનો દેશી દારૂ, 1540 લીટર દારૂનો વોશ તેમજ 4 ગેસના બાટલા કબજે કર્યા હતા. સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ 3 આરોપીને ઝડપી લીધા હતા, જ્યારે ભઠ્ઠી ચલાવનાર અને અહીંથી દારૂનો સપ્લાય કરનાર કુખ્યાત નાસિર લેંગા સહિત 4 આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત સરકારે આઈપીએસ અધિકારીઓની બદલી માટેની યાદી લગભગ બનાવી લીધી છે, પરંતુ અમદાવાદ સહિત રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં વધી રહેલી ગુનાખોરીને જોતા આ બદલીઓ અટકી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસમાં બનેલી ગુનાખોરીની ઘટનાઓને પગલે શહેર પોલીસ કમિશનર GS મલિકની સક્રિયતાને લઈને સવાલો ઉઠ્યા છે. ત્યારે તેમની બદલી નહીં થાય, પરંતુ ડીજીપી બનવાની શક્યતા ઓછી છે, જ્યારે આગામી ડીજીપી તરીકે કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર ગયેલા CBIના અધિક નિયામક મનોજ શશિધરને ડીજીપી બનાવાય તેવું સૂત્રોથી જાણવા મળી રહ્યું છે. ગુજરાત ATSની ટીમે પાકિસ્તાન માટે ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ઓખાથી ધરપકડ કરી છે. ગુજરાત ATSના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનને પહોંચતી હતી, જેને પગલે કેટલાક દિવસથી ગુજરાત ATSની ટીમ ઓખાના એક વ્યક્તિને ટ્રેક કરી રહી હતી, જેનું નામ દિનેશ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે તેની ધરપકડ કરી તપાસ કરતા આરોપીએ કોસ્ટગાર્ડની ઘણી બધી માહિતી ત્યાં પહોંચાડી હોવાનું સામે આવ્યું છે.